તો સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડ મુદ્દે તપાસ ધમધમાટ તેજ બન્યો છે। સુરેન્દ્રનગરમાં કુલ 1500 કરોડના જમીન કૌભાંડની શંકા છે। નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીનો ઈડી સમક્ષ ધડાકો, જેમાં કલેક્ટર રાજેન્દ્ર પટેલની કૌભાંડમાં સંડોવણી ખુલવા પામી। ક્લાર્ક અને પીએ પણ કૌભાંડમાં સંડોવણી ખુલી છે। ચંદ્રસિંહ મોરીના ભ્રષ્ટાચારના પુરાવા સામે આવ્યા। જમીનના એનએ અને પરવાનગીઓ બદલ લાંચની વસૂલાત કરી હતી। તપાસમાં ઈડીને લેવડ દેવડની શીટ પણ મળી આવી છે। શીટમાં કમિશન અને દલાલોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સાથે જ 2.61 લાખ ચોરસ મીટર જમીન સામે 26.17 લાખ લાંચ લીધી હતી। પ્રતિ ચોરસ મીટર લાંચનો ભાવ પણ નક્કી કરાયો હતો। જે લૂઝ શીટ મળી આવી છે તેમાં જે ગામવાર રકમ સાથેની એન્ટ્રીઓ પણ મળી આવી છે। સર્વે નંબર અને જમીન વિસ્તાર સાથે રકમની એન્ટ્રીઓ મળી છે। પરચુરણ અને 65B હેડ હેઠળ લાંચની ગણતરી દર્શાવાઈ છે। 65B શ્રેણીમાં પણ મોટી રકમોની એન્ટ્રીઓ છે। ખાનગી કંપનીઓ અને જમીન માલિકોના નામોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। દસ્તાવેજો એફઆઈઆરનો ભાગ હોવાનો તપાસ એજન્સીઓનો દાવો। તો ખાસ જે પણ એક ચંદ્રસિંહ મોરીના ઘરે તપાસ કરવામાં આવી, તેમાં રોકડ મળી આવી, દસ્તાવેજો મળી આવ્યા અને એક શીટ મળી આવી છે। આ શીટમાં કેટલી એન્ટ્રીઓ થઈ છે, કે કઈ જમીનની સામે કેટલી લાંચ લેવામાં આવી છે, બધી જ બાબતોનો ઉલ્લેખ છે। સાથે અલગ અલગ કંપનીઝના નામ છે। આમાં જમીનમાં જે વચેટિયાઓ હોય છે, જે દસ્તાવેજ કરતા હોય છે, જે વકીલો હોય છે, એમના તમામ નામ સુદ્ધા આપવામાં આવેલા છે। એટલે કે આખું આ જે કૌભાંડ આચરવામાં આવ્યું છે, લગભગ 1500 કરોડની આસપાસનું આ કૌભાંડ છે, તેમાં મોટા અધિકારી એટલે કે કલેક્ટર સહિત નાનામાં નાના જે વચેટિયાઓ હોય છે, દલાલો હોય છે, જમીન દલાલો, તેમની સંડોવણી પણ આખી સામે આવી છે। આ આખી વિગત ત્યારે સામે આવી કે જ્યારે ચંદ્રસિંહ મોરીના ત્યાં રેડ કરવામાં આવી ઈડી દ્વારા, અને 1 ડિસેમ્બર સુધી તે માફ કરશો 1 જાન્યુઆરી સુધી તે ઈડીના સકંજામાં છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે। અને તમામ બાબતો એક બાદ એક ખુલી રહી છે કે આખરે આમાં કયા કયા અધિકારી સંડોવાયેલા છે, કેટલી લાંચ લેવામાં આવી છે। આટલા નામ સામે આવ્યા છે, ક્લાર્કનું, પીએનું, પણ હજી પણ વધુ અધિકારીઓની સંડોવણી સામે આવી શકે છે, કારણ કે ખોટા સહી સિક્કાનો ઉપયોગ, સાથે સાથે કોઈ અન્ય ખેડૂતની જમીન હોય તેને બીજા કંપનીમાં આપી દેવાનું અને વચ્ચે લાંચ લેવાનું, આ તમામ જે આખું કૌભાંડ આચરવામાં આવ્યું છે, તેના જ કારણે આ અન્ય અધિકારીઓ પર પણ જે સકંજો છે તે કસાઈ શકે છે। કેટલાય અધિકારીઓના નામ સામે આવી શકે છે, કારણ કે આમાં જે આખી શીટ મળી આવી છે તેમાં જે રોકડની હેરફેર હોય કે પછી લાંચની હિસાબી યાદી હોય તે પણ મળી આવી છે। એટલે કે આખું આ કહેવાય ને કે આમના આ ગુનેગારોનો આખો કચ્ચો ચિઠ્ઠો અત્યારે ઈડીના હાથે લાગી ગયો છે, અને ચંદ્રસિંહ મોરીએ ઈડી સમક્ષ અનેક ખુલાસા પણ કર્યા છે।